નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઉટસોર્સ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા બાબત અને કાયમી તરીકેના લાભ આપવા બાબતે વધુ એક કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે. મ્યુનિસિપલ કર્મચારીઓના ધરણામાં નર્સો પણ જોડાતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે. વહીવટી પાંખના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ઉગ્રતાથી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવ્યું છે. તો ઘણા લાંબા સમયથી આઉટસોર્સ કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓને કાયમી ધોરણે કરવામાં આવે, માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને અન્ય કેટલીય પડતર માંગોને લઈને માંગ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે. હવે તેમાં વધુ એક કર્મચારીઓ એટલે કે નર્સો પણ જોડાતા વાતાવરણ વધુ ઉગ્ર બનવા પામ્યું છે. દિવાળી પહેલા આ લોકોને ન્યાય મળે તેવી માંગ અધિકારીઓ પાસેથી કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો મ્યુનિના પટાગણમાં છેલ્લા કેટલાક દિવસોથી મંડપ બાંધી ધરણા ઉપર બેસતા કર્મચારીઓની સાથે દરરોજ જુદા જુદા વિભાગના કર્મચારી જોડાઈ રહ્યા છે. તેમાં સોમવારે નર્સોએ પણ ભાગ લેતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું અને ધરણાના અંતે વહીવટી પાંખના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મ્યુનિ પ્રાંગણ ગજવ્યું હતું. મ્યુનિ નોકર મંડળના આગેવાન કલ્પેશભાઈ મકવાણા અને ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે મ્યુનિના જુદા જુદા વિભાગોમાં જરૂરી કર્મચારીઓની ભરતી કરવાને બદલે છેલ્લા કેટલાક વર્ષોથી આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત સફાઈ કામદારોની પણ ભરતી કરવામાં આવતી નથી અને ખાનગી કોન્ટ્રાક્ટરોને શોષણ કરવાની છૂટ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે મ્યુનિમાં ઘૂસી ગયેલા દૂષણોને દૂર કરવા માટે તેમના યુનિયને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તે પછી મ્યુનિ કચેરીમાં મહાદેવ મંદિર આગળ ધરણા યોજવાનો નિર્ણય લીધો હતો. તેમણે વધુમાં કહ્યું છે કે નોકર મંડળની કોઈ માંગણી ખોટી નથી, પરંતુ તેમાં કેટલાક હિત ધરાવતા તત્વોને નુકસાન થતું હોવાથી રોજગારી આપવાની માંગણી સ્વીકારવામાં આવતી નથી. નોકર મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે સોમવારના ધરણાના કાર્યક્રમમાં વીએસ સહિતની હોસ્પિટલોની નર્સો અને અન્ય સ્ટાફ પણ જોડાયો હતો. તેમજ સાંજ પડતા ધરણાના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ ન્યાયની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે વીએસ હોસ્પિટલની નર્સો ધરણામાં જોડાઈ તે બાબતે વીએસના અન્ય યુનિયનના આગેવાન સુનિલ જીકારે જણાવ્યું હતું કે કમિશનરના આદેશ મુજબ આ નર્સોએ અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવવાનો ઇનકાર કરીને વીએસમાં જ હાજરી પૂરી હોવાથી મોટો વિવાદ ઊભો થયો હતો. ધન્યવાદ.